મારું નામ સાહિલભાઈ વેકરિયા છે કે બોર્ડની પરીક્ષા એ માત્ર જે પરીક્ષા તમે સ્કૂલમાં આપો છો એ જ પરીક્ષા છે, કોઈ જ નવીન પરીક્ષા નથી. હા, માત્ર જગ્યા અલગ છે અને સુપરવાઇઝર અલગ છે. બોર્ડ તો બોર્ડ એ શું છે? વાલીઓને પૂછો ને તમારો છોકરો છોકરી કયા ધોરણમાં ભણે એટલે કે બોર્ડમાં. છોકરું છે ને છોકરું, એને તમે જેવું ઇનપુટ આપશો એવું એ પ્રોસેસિંગ કરશે. સૌથી મોટી તકલીફ અત્યારે વિદ્યાર્થીઓની છે કે જાગે એ જે તે સંસ્થાઓ દ્વારા રાઉન્ડ ટેસ્ટ આયોજન કરવામાં છે ને એક માત્ર કારણ એ છે કે છોકરો છે ને એને પેપર લખવાની આદત. 80 માર્કનું પેપર હોય 10મા ધોરણનું, માનો કે એને 60 આવ્યા તો 20 ક્યાં કપાયા છે એ ક્યારેય કોઈ વિદ્યાર્થી નથી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ હમણાંથી કેવી તૈયારીઓ ચાલુ કરી છે? ગુજરાતીનું પેપર માનો કે 11 તારીખ છે તો 10 તારીખ આખો દિવસ ગુજરાતી આપીએ, કોઈ વાંધો નથી. 9 તારીખે બપોર સુધી બીજા વિષયની તૈયારીઓ કરો. કેટલા ટકા આવશે એ મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. પહેલા મહેનત તો સ્ટ્રોંગ બનાવી લો, રિઝલ્ટ એટલે છોકરાઓને ક્યાંક ને ક્યાંક ગોલ કઈ રીતે અચીવ કરવાની નથી ખબર પડતી. સેટ તો કરો, એના એ વર્ષોનો અનુભવ સ્ટુડન્ટ પાસે છે, શિક્ષકો પાસે. એ માટે આપણી પાસે એક શિક્ષકોની ટીમ છે, વિદ્યાકુલ ગુજરાતી કરીને અમે YouTube ચેનલ ચલાવીએ છીએ. અમારી પાસે 10-10 વર્ષ, 12-12 વર્ષ, 15-15 વર્ષથી ભણાવતા હોય એવા શિક્ષકોની ટીમ છે. સાહેબ, તમે નહીં બિલીવ કરો, હું ગણિત લઉં છું. હું તમને એમ કહું કે જેણે ગણિત બેઝિક રાખ્યું છે એને સંભાવના કરવાનું, આંકડાશાસ્ત્ર કરવાનું, સમાંતર શ્રેણી કરવાનું, યામ ભૂમિતિ કરવાનું, પ્રમેય 6.1 કરવાનું, 4.5 વસ્તુ આપી. 14 ચેપ્ટર છે એમાંથી મેં 4.5 વસ્તુ આપી. આ 4.5 વસ્તુ કરે તો 80 માંથી 58 માર્ક. તો એ માટે જેને કાંઈ નથી કર્યું એના માટે આઈએમપી છે ને જડીબુટી વર્ગખંડ છે, પ્લેન. તમે પાયલોટ, તમને પાયલોટ તરીકેની પાયલોટની સીટ ઉપર બેસવા માટેનું લાયસન્સ એ તમારી હોલ ટિકિટ છે. પ્લેન ઉડાડતા તમને આવડે પણ લાયસન્સ નહીં હોય તો એ સીટ ઉપર નહીં બેસવા દે. એટલે બે શબ્દ પ્રયોગ કર્યા છે, ભગવાન અને બંનેમાં માનો. પણ માતા પિતાઓ છે એનો પ્રેમ દર્શાવે છે, એની ચિંતા વ્યક્ત કરે છે. ચિંતા વ્યક્ત કરવાનો એક રસ્તો કહી શકાય કે મન્નતો માંગે છે, માનતાઓ કરે છે અને બાધા આખડીઓ રાખે છે. પણ વિદ્યાર્થીઓ જો એ બાબતને પકડીને એના ઉપર બેસી રહેશે તો નુકસાની જશે. અને બીજું એક ઓળખાણ ચિહ્ન ક્યાંય નહીં કરતા. ઘણા છે ઓમ લખે, જય શ્રી રામ લખે, બરાબર, કઈ પણ એવી ઓળખાણ ચિહ્ન નહીં કરતા, કારણ કે એ સજાપાત્ર ગુનો. શહેરમાં પણ ઘણા બધા વાલીઓ છે એ બાળકો સાથે રહેતા હોય છે, પણ જે વાલીઓ બાળકોને રેઢા મૂકી દે, શબ્દો ભારે આવશે, કાઠિયાવાડી આવશે, પણ રેઢા મૂકી દે છે ને એની જગ્યાએ સાથે સમય કાઢો. 7 પેપર હોય, 6 પેપર હોય, એ 6 પેપર દરમિયાન તમે બસ સમય કાઢો થોડું બાળકો માટે, સાથે ઘરે પહોંચાડી દો, તૈયારીઓ કરવા માંડો. એ 6 કે 7 દિવસ એ એનું કરિયર નક્કી કરે. એજ્યુકેશન ઇઝ ઓનલી અન ઓપ્શન, બીજો ઓપ્શન નથી. ભણવાની આદત લાગે ને એને એ વ્યસન છે ને બહુ એક્સેપ્ટેબલ વ્યસન છે. ભણવાનું વ્યસન થવું જોઈએ અને તમારી અંદર આત્મવિશ્વાસ ને અંદર ભરો અને તૈયારીઓ ઉપર ભરોસો રાખીને પેપર દેવા પરીક્ષા ખંડમાં જ્યારે પ્રવેશો ને ત્યારે એક જાતને એક સેન્ટેન્સ કહેવાનું છે કે મેં જે કર્યું છે ને એ મને આવડશે અને મેં જે કર્યું છે ને પૂછાશે, જે પૂછાશે ને મને આવડશે. હું સારામાં સારું રિઝલ્ટ લઈને બહાર નીકળવા, કારણ કે મને મારી જાત ઉપર ભરોસો છે. મેં જે મહેનત કરી છે ને એના ઉપર ભરોસો. હું હજારો વખત મારા લેક્ચરમાં બોલ્યો છું, કોઈના બાપુજીની તાકાત નથી તમને પ્રગતિ કરતી કરવી. નમસ્કાર દર્શક મિત્રો, વી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે ધોરણ 10 અને 12ની એક્ઝામ આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક લોકો, સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ગભરાઈ રહ્યા છે. શું કરવું? જે વિદ્યાર્થીઓ એવા છે કે જે આખું વર્ષ તો ખૂબ મહેનત કરી છે, પણ ક્યાંક ને ક્યાંક એમને પણ હજી ઘણી જગ્યાએ સંકોચાઈ રહ્યા છે કે બોર્ડની એક્ઝામ છે, શું કરશું, શું થશે. અને સાથે સાથે અમુક એવા વિદ્યાર્થીઓ પણ છે આખું વર્ષ એમને મહેનત તો નથી કરી, પણ હવે એમને થયું થાય છે કે મારે બોર્ડની એક્ઝામમાં સારા એવા માર્ક લાવવા છે. તો કઈ રીતે માર્ક લાવી શકે છે, કઈ રીતે આખી જે બોર્ડની થિયરી હોય છે એ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. આપણી સાથે એક એવા શિક્ષક છે કે જેઓ વિદ્યાર્થીઓ માટે હર હંમેશા તત્પર હોય છે. તમે રાત્રે પણ કોલ કરી શકો, દિવસે પણ કોલ કરી શકો, તમને ગમે એવી આપણે તકલીફ હોય છે એમનું તમામ વસ્તુઓનું નિરાકરણ મળશે. અને આજે આ તમામ જે તમારા પ્રશ્નો છે એમના નિવારણ માટે આજે આપણે આવ્યા છીએ. અને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને જેટલા પણ પ્રશ્નો છે ક્યાંક ને ક્યાંક આ વિડીયો થકી તમને તમારા બધા સોલ્યુશન મળી જશે. તો આપણી સાથે સાહેબ ઉપસ્થિત છે. સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. જી સાહેબ, હવે સૌ પ્રથમ તો આપનું નામ જણાવો. મારું નામ સાહિલભાઈ વેકરિયા છે. સાહિલભાઈ, હવે જ્યારે ધોરણ 10 અને 12 બોર્ડની એક્ઝામ આવી રહી છે એ સૌ પ્રથમ તે વિદ્યાર્થીઓને તમે શું કહેશો?
સૌપ્રથમ તો 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવે છે. તો પહેલા તો હું એ કહીશ કે 10મા વાળા વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપે છે. 12મા વાળા વિદ્યાર્થીઓને એક એક્સપિરિયન્સ છે 10મા ધોરણને બોર્ડનો પરીક્ષા. તો મારું એટલું જ કહેવાનું છે કે બોર્ડની પરીક્ષા એ માત્ર જે પરીક્ષા તમે સ્કૂલમાં આપો છો એ જ પરીક્ષા છે. કોઈ જ નવીન પરીક્ષા નથી. હા, માત્ર જગ્યા અલગ છે અને સુપરવાઇઝર અલગ હશે. એટલે ખાસ કોઈ ડરવાની જરૂર નથી. બીક અને હાવ જે તમારી ઉપર સવાર થઈ ગયો છે એકદમ કાઢી નાખજો. તમને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ. બાકી બધી જ જે ચિંતા છે છોડી દો. બસ મહેનત ઉપર ફોકસ કરજો. જી, સૌ પ્રથમ તો પહેલો સવાલ, જ્યારે એક્ઝામ આવે બોર્ડ, તો બોર્ડ એ શું છે? ઓકે, આપણા ગુજરાતમાં છે ને ધોરણ 10 કે 12 હોતું જ નથી. વાલીઓને પૂછો ને તમારો છોકરો છોકરી કયા ધોરણમાં ભણે એટલે એમ કે બોર્ડમાં છે. પણ બોર્ડ એ એકચ્યુઅલ આપણું જે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે અને એ શા માટે ગુજરાત સરકાર દ્વારા, જેથી કરીને ગુજરાતના દરેક બાળકોનું એક સરખું મૂલ્યાંકન થાય. એટલે એ ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન થાય છે. એટલે આપણે બોર્ડ 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 કરીએ છીએ. પણ મેં અગાઉ કીધું કોઈ નાવીન્યતા નથી. માત્ર ને માત્ર જે પરીક્ષા તમે સ્કૂલમાં આપો છો એ બીજી સ્કૂલમાં જઈને દેવાની છે. જી, હવે જ્યારે ધોરણ 10માં અને 12માં વિદ્યાર્થી આવે છે તો ક્યાંક ને ક્યાંક એમને પહેલેથી જ લોકો બીવડાવી દે છે કે બોર્ડની એક્ઝામ છે. તો એ વિશે તમે શું કહેવા માંગો? બહુ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ. કે છોકરું છે ને, છોકરું એને તમે જેવું ઇનપુટ આપશો ને એવું એ પ્રોસેસિંગ કરશે અને એવું જ આઉટપુટ આવશે. કમ્પ્યુટરનો એક ફ્લો હોય, ઇનપુટ પ્રોસેસ આઉટપુટ. હવે આ ઇનપુટ છે ને આપણે પહેલેથી જ એના મગજમાં એવું ઇનપુટ આપીએ છીએ કે 10મું છે, 12મું છે, ભાઈ તું ધ્યાન રાખજે, બોર્ડ છે, તું આમ કરજે, તું તેમ કરજે. પણ એની જગ્યાએ આ ઇનપુટ દેવાને બદલે એવું ઇનપુટ આપીએ કે બેટા તે 9મા સુધી બહુ જ સારી મહેનત કરી છે. કદાચ તારે મહેનત કરવાની રહી ગઈ હોય તો 10મામાં તારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તું આમાં ખૂબ મહેનત કરજે, લડી લેજે અને સારામાં સારું પર્સન્ટેજ, સારામાં સારું પરિણામ આવે એવી મહેનત કરજે. આવો જો ઇનપુટ આપીએ ને તો છોકરાઓનો ઉમંગ, ઉત્સાહ, જુસ્સો અને જૂનું આપોઆપ વધી જશે. હવે બીજો સવાલ એ છે કે જ્યારે સ્ટાર્ટઅપ તો થઈ ગયું, સ્કૂલે જવાનું છે અને ધોરણ 10માં અને 12માનું સ્ટડી આપણે ચાલુ કરીએ, બરાબર, એને પહેલાથી જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી એને કેવી રીતની તૈયારી કરવી જોઈએ? સૌથી મોટી તકલીફ અત્યારે વિદ્યાર્થીઓની એ છે કે જાગે તે ભાગે. જાગે ત્યારે ભાગવા એના કરતા ડે 1 થી તમે પ્રિપરેશન કરો. સાહેબ, હું મારી પર્સનલ એક્સપિરિયન્સ કહું કે વેનએવર આઈ વોઝ ઇન 9th સ્ટાન્ડર્ડ. હવે 9th સ્ટાન્ડર્ડમાં છે ને મારું વીક પરફોર્મન્સ હતું. કદાચ આ જાહેર મંચ ઉપર મને આ કેવું મને જરાય અજુગતું નથી લાગતું, સ્વીકારવા માટે મને કોઈ એવું નથી, મારું વીક પરફોર્મન્સ હતું. પણ મેં 9માના વેકેશનમાં, સાહેબ તમે બિલીવ નહીં કરો, મને અવયવીકરણ ન આવડતું, a+b² a² + 2ab + b², જે 8મા ધોરણનો સૂત્ર છે મને 9મું પૂરું થયું તો એ નહોતું આવડતું. પણ મેં 9માના વેકેશનમાં 5મા ધોરણથી લઈ અને 9મા ધોરણ સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ એ 1.5 મહિનામાં 42-43 દિવસમાં મેં પૂરો કર્યો. દરરોજનું 4 કલાકની તૈયારી કરું. હવે એ બેઝ કમ્પ્લીટ થયો ને એટલે મને એક આદત લાગી. શેની ખબર છે સાહેબ? દરરોજનું દરરોજ કરવાની. હવે તમે ડેઈલીનું ડેઈલી કરો. હવે તમે કેવું બહુ સરળ છે, મને ખબર છે, આ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં કદાચ લોઢાના ચણા ચાવવા બરાબર છે. પણ જો આ એક વખત આદત લાગી ગઈ ને તો તમને કોઈ નહીં રોકી શકે. યુ વિલ બીકમ અનસ્ટોપેબલ, યુ વિલ બીકમ અનબીટેબલ. એના માટે શું કરવું પડશે? ડેઈલીનું ડેઈલી કરો. બસ હોમવર્ક કરો. ઠીક છે, આપણે શું કરીએ છીએ, હોમવર્કનું પૂરું થયું એટલે રખડવા જતા. પણ એ હોમવર્ક પૂરું થયા પછી માત્ર અડધી કલાક આપવાની. સાહેબ કેટલી? અડધી કલાક. ડેઈલીની અડધી કલાક તમે દરરોજ સબ્જેક્ટનું ડેઈલીનું આપો. અઠવાડિયું પૂરું થયું, રવિવાર આવ્યું, 2 કલાક, 2 જ કલાક એક્સ્ટ્રા આપવાની વાત કરું છું. રેગ્યુલર જે છે એ નહીં, એક્સ્ટ્રા 2 કલાક વાંચન માટે, તૈયારી માટે. મહિનો પૂરો થયો, 4 કલાક આપો. જે મહિનાનું પૂરું છે એ રિવિઝન કરો. સાહેબ, બોર્ડની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષાના આગળના દિવસોમાં ગેરંટી મારીને આપું, વિદ્યાર્થી છે ને એકદમ નિશ્ચિંત હશે. કેમ? એનું રેગ્યુલર તૈયાર બધું થઈ ગયું છે અને ખાલી રિવિઝન જ બાકી છે. તો ડે 1 થી પ્રિપરેશન ચાલુ કરો. બહુ સહેલું છે. કારણ કે તમને હું એક સિમ્પલ વસ્તુ કહું, તમને સાહેબ હું એમ કહું, એક ઘઉંનો દાણો ઉપાડો, ઉપડી જશે. બીજો ઘઉંનો દાણો ઉપાડો, ઉપડી જશે. ત્રીજો ઘઉંનો દાણો ઉપાડો, ઉપડી જશે. ધીરે ધીરે તમારી પાસે ઘઉંનો સ્ટોક થાય છે. પણ હું તમને એમ કહી દઉં કે એક ગુણી ઘઉં બાંધેલી છે એ તમારે એક સાથે માથે ઉપાડીને મૂકવાની. તમારા ભાગમાં એકે દાણો આવશે નહીં આવે. સમજાઈ ગયું? છોકરાઓ ખાસ આ એક વસ્તુ ધ્યાનમાં લીધા છે. એક એક દાણો ભેગો કરતા, એક એક દાણો એમ કરીને તમારે ધીરે ધીરે છે ને તમારી પ્રિપરેશન છે એ સ્ટ્રોંગ થતી જશે. જી સાહેબ, હજી એક સવાલ કે જ્યારે 12માની અને 10માનું સ્ટાર્ટઅપ તો થઈ ગયું, પણ ઘરેથી ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ ને તો એમ કહેવામાં આવે છે કે ધોરણ 10 છે, 12 છે, બોર્ડની એક્ઝામ છે, તમારે ક્યાંય બહાર નથી જવાનું, ક્યાંય ફરવા નથી જવાનું, કોઈ રિલેશનમાં
કે કોઈ એવા પ્રસંગોમાં નથી જવામાં રોકતા હોય છે, એ વિશે તમે શું કહેવા માંગો? અહીંયા આ પ્રશ્ન એક જગ્યાએ હું અહીંયા બે પાસાઓની વાત કરીશ. એક જગ્યાએ વાલીઓ છે એ ચિંતા કરે છે, વ્યાજબી છે. એક જગ્યાએ કદાચ વાલીઓનું વધારે પડતું પ્રેશર છે, એ ગેરવ્યાજબી છે. હવે વ્યાજબી શું છે હું કહું. વાલીઓ ચિંતા કરે છે ને વ્યાજબી એટલા માટે છે, કોઈ ફંક્શનમાં કોઈ છોકરો જાય છે, કોઈ પ્રસંગમાં, કોઈ તહેવારમાં, તો એ છોકરો એક દિવસ જાય છે, પણ એ છોકરો એના 3 કે 4 દિવસ બગાડે છે. એક દિવસ 2 દિવસ અગાઉ એનું માઇન્ડ સેટ થઈ જાય છે, પરમ દિવસે અમારે ફલાણા જગ્યાએ જવાનું છે, અને 2 દિવસ એ ઝોનમાં રહે છે ત્યાંથી આવ્યા બાદ. એટલા માટે વાલીઓ ચિંતિત છે, એ વ્યાજબી છે. બહુ જ પ્રેશર છે કે ઘરમાં જ પૂરી રાખવા, બહાર ક્યાંય ન જવા દેવા, એને કે નાની એવી પિકનિક ન કરાવવી, ફરવા નહીં લઈ જવા, કે બહારની દુનિયા ન બતાવવી, એ ગેરવ્યાજબી. એટલે ચિંતા કરવી, ચિંતા છે એ વ્યાજબી છે. હા, છોકરો જો એબલ હોય, કેપેબલ હોય કે એક દિવસ જઈ અને આનંદ માણી શકે, ફરી પાછા બેક ટુ વર્ક આવી જતો હોય, વર્કિંગ મોડમાં આવી જતો હોય, તો કોઈ ચિંતા નથી, જવા દો, લઈ જવા દો, કોઈ વાંધો નથી. હવે જ્યારે એક્ઝામ નજીક આવે તો ખબર હોય તો એક્ઝામ પહેલા તૈયારીઓ માટે એક્ઝામો લેવામાં આવતી હોય છે. યસ, રાઉન્ડ ટેસ્ટ. અને એ રાઉન્ડ ટેસ્ટમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જ્યારે ઓછા માર્ક આવે છે કે એમાં એની આપણે મહેનત કહેવાય તે ઓછી થતી હોય છે, એના જે રિઝલ્ટથી પણ એ ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટેડ થતા હોય છે. તો એ લોકોને, એ વિદ્યાર્થીઓને તમે શું કહેવા માંગો? ઓકે, રાઉન્ડ ટેસ્ટ જે તે સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. એ જે તે સંસ્થાઓ દ્વારા રાઉન્ડ ટેસ્ટ આયોજન કરવામાં છે એનું એકમાત્ર કારણ એ છે કે છોકરો છે ને એને પેપર લખવાની આદત પડે. હવે રાઉન્ડ ટેસ્ટમાં જે ક્વેશ્ચન્સ પૂછાય છે, હવે આમાં છે ને 2 પ્રકારની સંસ્થાઓની મેન્ટાલિટી હોય. એક પ્રકારની મેન્ટાલિટી એવી છે કે વિદ્યાર્થીઓને અઘરા પેપર આપીએ, અઘરા લેવલની મહેનત કરાવીએ, જેથી કરીને બોર્ડનું પેપર સહેલું લાગે. પણ બીજો પાસો એવો છે કે કોઈ સંસ્થા એવું છે કે મીડિયમ પેપર કાઢે, જેથી કરીને છોકરાઓનો કોન્ફિડન્સ અપ થાય કે ભાઈ મને આવડે છે, તો કોન્ફિડન્સને લીધે પણ પેપર સારા જતા હોય છે. હવે આ કઈ મેન્ટાલિટી ઉપર સ્કૂલ છે કે કોઈ ટ્યુશન કોચિંગ છે એ જે ગેમ પ્લે કરતી હોય એ એના ઉપર ડિપેન્ડ છે. પણ જ્યારે છોકરાઓના રાઉન્ડમાં માર્ક્સ ઓછા આવે, એ ઓછા આવે છે ને ત્યારે છોકરો છે ને ટેન્શનમાં જાય. પણ એની જગ્યાએ શું કરવાની જરૂર છે ખબર છે? રાઉન્ડમાં જે માર્ક કપાણા છે, તમે ક્યારેય એનું ઓબ્ઝર્વેશન નથી કરતા. 80 માર્કનું પેપર હોય 10મા ધોરણનું, માનો કે એને 60 આવ્યા તો 20 ક્યાં કપાયા છે એ ક્યારેય કોઈ વિદ્યાર્થી નથી, ઇવન કોઈ શિક્ષકે એના ઉપર પ્રકાશ નથી પાડતું, ઇવન કોઈ વાલીઓ એને ધ્યાન નથી દોરતું. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું ચાલુ કરશો ને તો એ 60 ના 65 થશે, 65 ના 68 થશે, 68 ના 72, 77, 78 ને 80 સુધી પહોંચી શકે. સેલ્ફ ઓબ્ઝર્વેશનની કમી છે. હવે જ્યારે એક્ઝામ તો નજીક આવી ગઈ છે, તો આ દરમિયાન વિદ્યાર્થીઓએ હમણાંથી કેવી તૈયારીઓ ચાલુ કરી દીધી? ઓકે, એક્ઝામને આડે હવે બસ બહુ જૂજ દિવસો, 5-7 દિવસો જ બાકી છે. હવે છે ને તમારે તમારા કલાકો છે ને એને ડિવાઈડ કરવા. કઈ રીતે ડિવાઈડ કરવાના છે? તમને ટફ લાગતો કોઈ સબ્જેક્ટ છે તો એને તમારી રીતે ટાઈમ આપો, સહેલો લાગતો સબ્જેક્ટ છે ને એ રીતે ટાઈમ આપો, પણ ઇક્વલી પ્રિપરેશન કરવાની. છોકરાઓ શું કરે છે હું તમને કહું. પહેલું પેપર માનો કે 10મામાં ગુજરાતીનું છે, છોકરાઓ છે ને 5 દિવસ અગાઉ ગુજરાતીની તૈયારી કરે. બાકીના વિષયો એને કેટલા દિવસો મળશે? 1 કે 2 દિવસ જે રજા છે. તો એના કરતા બેટર પ્લાનિંગ એવું કરો કે ગુજરાતીનું પેપર માનો કે 11 તારીખ છે તો 10 તારીખ આખો દિવસ ગુજરાતી આપો, કોઈ વાંધો નથી. 9 તારીખે બપોર સુધી બીજા વિષયની તૈયારીઓ કરો. માત્ર ગુજરાતી ઉપર 5-5 દિવસ ફાળવવાની કોઈ જરૂર નથી. બાકીના વિષયોને કોણ પ્રાધાન્ય આપશે? એને દિવસો ઘટશે. તો એ રીતે એનું આયોજન હોવું જોઈએ. એટલે મારું એવું માનવું છે કે 1.5 કે 2 દિવસ ઇનફ છે ગુજરાતી. બાકી વધારે સમય આપી અને ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરો. એટલે તૈયારીઓમાં ફૂલ્લી ફોકસ રાખજો. અને મારું હર હંમેશ એક સેન્ટેન્સ નેચરલી અંદરથી નીકળી જાય છે, ખબર નહીં, કદાચ મારો તાકિયા કલમ પર બની જાય કે તમારી મહેનત ઉપર ભરોસો રાખો, તમારી જાત ઉપર ભરોસો રાખો, અને પરિણામ છે એ આપોઆપ ઉપરવાળો દેવાવાળો બેઠો. તમે તમારું બેસ્ટ આપીને આવો, પરિણામ આપોઆપ સારું આવશે. ટેન્શન પરિણામની ન કરો, મહેનતનું ટેન્શન લો. મારે આ કરવાનું છે, મારે 2 ચેપ્ટર કરવાના, હાલો એ કરી નાખો. 3 ચેપ્ટર બાકી છે, હાલો એ કરી નાખો. એના ઉપર ફોકસ રાખો. કેટલા ટકા આવશે એ મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. પહેલા મહેનત તો સ્ટ્રોંગ બનાવી લો, રિઝલ્ટ આપોઆપ સ્ટ્રોંગ બની જશે. હવે વાત કરીએ કે એક્ઝામના ગોલ વિશે, તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોતાનો ગોલ રાખતા હોય છે. એ ગોલ વિશે તમે શું કહેશો? ઓકે, ગોલની પેટર્ન, હું જ્યારે નાનો હતો ત્યારે મને એક વસ્તુ કહેવામાં આવતી, અત્યારે કદાચ લોકો એની જ વસ્તુ કહે છે કે તમારો જે ગોલ છે એ તમારા વાંચન સ્થળની સામે રાખી દો, ફ્રીજ ઉપર ચિપકાવી દો, દરવાજા ઉપર ચિપકાવી દો, તમારા ચોપડાના પુઠ્ઠા ઉપર લખી લો. બહુ સારી બાબત છે, પણ એને જ્યારે સિરિયસથી
કે એની સિરિયસનેસ નથી આવતી એ ગોલની, તો એનો કોઈ અર્થ નથી. બીજું, એ ગોલ એવો લખો કે જે પ્રેક્ટિકલ હોય. હવે માનો કે હું કે જેને મને ગણિતમાં કોઈ સૂત્ર નથી આવડતા, મને કોઈ દાખલાઓ નથી આવડતા, અને હું એવી એક્સપેક્ટેશન કે એવો ગોલ લખું 99%, તો એ પોસિબલ નથી. આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. હું એમ નહીં કહું કે જાદુઈ છડી નહીં ઘુમાવું કે તમે આમ કરો તેમ કરો તમે 99% લાવી શકો ગણિત, પણ ગોલ એવો રાખો 85 રાખો, એ પણ બેસ્ટ રિઝલ્ટ કહેવાય. અરે ભાઈ, તમારી કેપેસિટી 50 ની છે, 77, 78, 80 નો રાખો, બેસ્ટ કહેવાય. 60% ની છે, 85 રાખો, બેસ્ટ કહેવાય. 82 રાખો, બેસ્ટ કહેવાય. એવો ગોલ સેટ કરો જે અચીવેબલ હોય. ઓલું શું થાય, ગોલ સેટ કર્યો 99, હા તો મારી તેવડ જ નથી, આ કોણ ભેગું કરે એ. બીજું, ગોલ છે ને, ગોલને સિરિયસ લેવા માટે તમે ક્યારેય નહીં સિરિયસ લઈ શકો. એની જગ્યાએ સ્ટુડન્ટની સામે હું હોય તો હું ન સિરિયસ લઈ શકું. એના માટે શું કરો, આજુબાજુના લોકો છે ને એને કહી રાખો તમારો ગોલ, મારે 85% લાવવા છે, ગમે એમ થાય 85% લાવવા છે. હું ઊંધા રસ્તે જાઉં મને ટકોર છે, છૂટ આપી દેવાય. એટલે તમે માનો કે ભટકો છો, તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી દાદા દાદી ઘરમાં હશે, એ જોશે એટલે કહેશે, તમને કહેશે ભાઈ તારે 85% લાવવા તો આમ નહીં આવે. તમને યાદ આવશે, તમે થોડા ગંભીર બનશો. ભલે એક વખત તો વિચાર આવશે કે હારું મૂકી દેવું જોઈએ, મારે 85% લાવવા છે. એટલે છોકરાઓને ક્યાંક ને ક્યાંક ગોલ કઈ રીતે અચીવ કરવો એ નથી ખબર પડતી, સેટ તો કરી દે. એના અચીવ કરવા માટેનો પાથ છે ને ક્યારે એ સેટ કરતા જ નથી. ગોલ સેટ કરે, પાથ સેટ કરતા જ નથી. તો એના માટે પાથ ઉપર ચાલવું પડે ને ત્યારે મંજિલ સુધી પહોંચે. હવે વાત કરીએ, જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે એ ક્યાંક ને ક્યાંક પહેલેથી જ મહેનત કરતા હોય. બરાબર. અમુક વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ પહેલેથી મહેનત નથી કરતા પણ એને રિઝલ્ટ સારું જોઈએ, એ શું કરી શકે? 95 અને 5 આ રેશિયોમાં ડિવાઇડેડ. પહેલેથી મહેનત કરવાવાળા હાર્ડલી 5% લોકો, અને 95% એવા લોકો છે કે જેને તૈયારી કદાચ વચ્ચેથી કરી હશે, કઈ વાંધો નહીં, તૈયારી કદાચ તો એ 95% અને 5%. 95% એવા લોકો છે જેણે મહેનત જ નથી કરી, થોડી મહેનત કરી છે, દિવાળીએથી મહેનત ચાલુ કરી છે, અને 5% એવા લોકો છે જે હાર્ડલી 5% કહું છું, જે ડે 1 થી પ્રિપરેશન કરે છે. હવે જે ડે 1 થી પ્રિપરેશન કરે છે એના માટે આસાન છે, રિવિઝન જ કરવાનું છે. પણ જેણે નથી કરી એના માટે શું છે, તો કે એના માટે આઈએમપી છે. ઓછી મહેનતે વધુ માર્ક્સ કેમ કરી શકાય? એ માટે વર્ષોના અનુભવની જરૂર પડે. એ વર્ષોનો અનુભવ સ્ટુડન્ટ પાસે ન હોય, શિક્ષકો પાસે હોય. એ માટે આપણી પાસે એક શિક્ષકોની ટીમ છે, વિદ્યાકુળ ગુજરાતી કરીને અમે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. અમારી પાસે 10-10 વર્ષ, 12-12 વર્ષ, 15-15 વર્ષથી ભણાવતા હોય એવા શિક્ષકોની ટીમ છે. એ લોકો આઈએમપી મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ આપે છોકરાઓને કે આટલું કરો, આટલું જ કરો. સાહેબ તમે નહીં બિલીવ કરો, હું ગણિત લઉં છું, હું તમને એમ કહું કે જેણે ગણિત બેઝિક રાખ્યું છે એને સંભાવના કરવાનું, આંકડાશાસ્ત્ર કરવાનું, સમાંતર શ્રેણી કરવાનું, યામભૂમિતિ કરવાનું, પ્રમેય 6.1 કરવાનું, 4.5 વસ્તુ આપી. 14 ચેપ્ટર છે એમાંથી મેં 4.5 વસ્તુ આપી. બરોબર. આ 4.5 વસ્તુ કરે ને તો 80 માંથી 58 માર્ક આવે. 14 માંથી 4.5 વસ્તુ, 4 ચેપ્ટર અને અડધો એક પ્રમેય છે, 4 માર્ક, 58 માર્ક. તો આ પ્લાનિંગ છે ને એ તમને શિક્ષકો વગર નહીં મળે. તો એ માટે માર્ગદર્શન માટે વિદ્યાકુળ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે. એમાં અત્યારે લગભગ 7 લાખ જેવા સબસ્ક્રાઈબર, 1-2 હજાર કદાચ માઇનસ હશે, 7 લાખ જેવા સબસ્ક્રાઈબર છે. અને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એમાંથી ભણે છે, અને રેફરન્સ લઈને કેટલાય વિદ્યાર્થીઓ છે ટોપર બન્યા છે, પોતાનો રિઝલ્ટ સુધારે છે. તો એ માટે જેને કાંઈ નથી કર્યું ને એના માટે આઈએમપી છે ને જડીબુટ્ટી સંજીવની છે. હવે એક્ઝામ આવી ગઈ, હવે એક્ઝામ પહેલા એને કઈ કઈ તૈયારીઓ કરવી છે એ વિશે થોડીક માહિતી આપો. ઓકે, એક્ઝામ માનો કે નજીક આવે છે તો એક્ઝામની પહેલા છે ને એક તો પહેલા હું સૌથી પહેલા કહીશ કે તમે હેલ્થ કોન્શિયસ બનો. તમારું સ્વાસ્થ્ય છે ને એને જાળવી રાખો, એને સંભાળો, અને બહારનું બહુ ખાવાનું ટાળો અથવા તો ભારે ખોરાક ન લો. બીજું, તૈયારીમાં ઘણા બધા છોકરાઓ છે ને પરીક્ષા દેવા જતા પહેલા તૈયાર થાય છે, તૈયારી નથી કરતા, તૈયાર થાય છે. થોડું ભારે વાક્ય છે, પણ તૈયાર થવામાં સમય વેસ્ટ ન કરો. કપડાઓ શોધીને પહેરે, મેકઅપ બહેનોમાં ખાસ આ બીમારી છે, બીમારી શબ્દ આપીશ, કારણ કે ત્યાં જરૂર નથી. લગ્ન પ્રસંગમાં જાઓ તૈયાર થાવ એ બરાબર છે, એ વ્યાજબી છે, અને તૈયાર થવું જોઈએ, પણ પરીક્ષામાં તૈયાર થવાની જરૂર નથી. ત્યાં લગર વગર જાઓ પણ તૈયારી સાથે જાઓ. તમારી કન્ટેન્ટની તૈયારી સ્ટ્રોંગ હોવી જોઈએ, એની સાથે જાઓ અને સારી રીતે તમે રિપ્રેઝન્ટ કરો, તમારા પેપરમાં સારું લખો. અને બીજું, તૈયારીમાં બીજું, તમારી હોલ ટિકિટ તમારી સાથે રાખો,
તમારા પેન 2-3 પેન એવી કે જે રાઉઝ થઈ ગયેલી હોય, નવી નહીં, રાઉઝ થઈ ગયેલી હોય એવી રાખો. પ્રેક્ટિસ દરમિયાન 2-3 પેન એવી તૈયાર જ રાખી દો જે પેપર દરમિયાન ઉપયોગમાં લેવાની હોય. પેન્સિલ છે, સ્કેલ છે, ઇરેઝર છે, શાર્પનર છે, જે જરૂરિયાતની વસ્તુ છે. સ્ટેપલર નહીં લઈ જાઓ. આ વખતેથી સખત મનાઈ છે બોર્ડમાં, સ્ટેપલરનો યુઝ કરવાનો જ નથી. થ્રેડ એટલે કે દોરો આપશે બોર્ડમાંથી એ જ બાંધવાનો છે. અને બીજું, ઘરેથી નીકળો ત્યારે તમારી પાસે તમારી જે રિસિપ્ટ છે એમાં તમારા ફેમિલીના નંબર લખેલા હોવા જોઈએ. બીજું, તમારું જે સેન્ટર છે એની નજીકમાં કોઈ સગાવાલું રહેતું હોય તો ત્યાં તમારી હોલ ટિકિટની એક ઝેરોક્સ પહોંચાડી દો અને એના નંબર છે એ તમારી હોલ ટિકિટમાં રાખો. એટલે અટવાય તો થોડા સમય માટે જ અટવાઓ, બાકી તમારું કામ થઈ જાય. એટલે આવી નાની નાની બાબતો છે જે ધ્યાન રાખવા જેવી છે. અને બીજું, પેપરની ચિંતા બિલકુલ નહીં કરવાની. ચિંતા નહીં કરવાની, હા, ગંભીરતા હોવી જોઈએ, ચિંતા નથી કરવાની. બરાબર, તો આવી બાબતોનું છે ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક ને ક્યાંક એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે એક્સ્ટ્રામાં ચાલે છે અને એમને એવું થાય કે કંઈ થશે જ નહીં, અને એ પોતાની જે હોલ ટિકિટ છે એની ઝેરોક્સ પણ નથી કરાવતા અને કોઈ પણ જાતની કાળજી નથી રાખતા. જો બાય ચાન્સ હોલ ટિકિટ છે ખોવાઈ જાય કે કંઈ પણ સંજોગે ક્યાંક મુકાઈને ભૂલાઈ જાય તો એ દરમિયાન એને શું કરી શકે? જો આ એવા વિદ્યાર્થીઓનું બેદરકાર વિદ્યાર્થીઓ, લગભગ આવા વિદ્યાર્થીઓ બહુ ઓછા જોવા મળે છે. ગંભીરતા તો હોય છે, પણ અમુક વિદ્યાર્થીઓ હજુ એ છાશવારે એવા મળી જાય આપણને કે એ આ બાબતે બેદરકાર હોય છે. તો હું એમ કહીશ કે એ તમારું લાયસન્સ છે, તમે પાયલોટ છો, તમારી જે સંસ્થા તમે પેપર લખવા બેસો છો એ વર્ગખંડ છે, પ્લેન છે, તમે પાયલોટ છો, તમને પાયલોટ તરીકેની પાયલોટની સીટ ઉપર બેસવા માટેનું લાયસન્સ એ તમારી હોલ ટિકિટ છે. પ્લેન ઉડાડતા તમને આવડે પણ લાયસન્સ નહીં હોય તો એ સીટ ઉપર નહીં બેસવા દે. એટલે એની ખાસ ગંભીરતા રાખજો અને એની ઝેરોક્સ છે એ તમારા નજીકમાં પહોંચાડજો. કારણ કે છે ને, બધા સાથે આવું નથી થતું અને દર વખતે નથી થતું. ક્યારેક કોઈની સાથે થાય ને તો હેરાન થઈ જવાય. એટલે એ ક્યારેક અને કોઈમાં જો આપણે ન આવી જઈએ એ માટેથી ખાસ તકેદારીઓ રાખવાની જરૂર છે. જી, હવે વાત કરીએ જ્યારે એક્ઝામ નજીક આવી ગઈ છે અને સ્ટુડન્ટો સાથે વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળે છે. અને એના લીધે વાલીઓ દ્વારા કે એ લોકો શું કરે છે કે મંદિરે જાય છે, મન્નતો માંગે છે, અને એ બધી વસ્તુ પણ જોવા મળે છે. આ કેટલી હદે યોગ્ય છે અને શું આ વિશે કહી શકાય? શ્રદ્ધા એક બહુ મોટો વિષય છે. કદાચ શ્રદ્ધા ઉપર આપણે બોલવા બેસીએ તો ઘણા બધા પાસાઓ છે, પણ હા, શ્રદ્ધા હોવી એ બહુ સારી બાબત છે. ખુદ ભગવાનમાં અને કુદરતમાં માનું છું. મેં અહીંયા 2 શબ્દ પ્રયોગ કર્યા છે, ભગવાન અને કુદરત. હું બંનેમાં માનું છું. પણ માતા પિતાઓ છે એનો પ્રેમ દર્શાવે છે, એની ચિંતા વ્યક્ત કરે છે. ચિંતા વ્યક્ત કરવાનો એક રસ્તો કહી શકાય કે મન્નતો માંગે છે, માનતાઓ કરે છે અને બાધા આઠડીઓ રાખે છે. પણ વિદ્યાર્થીઓ જો એ બાબતને પકડીને એના ઉપર બેસી રહેશે તો નુકસાની જશે. અલ્ટિમેટ તો ફેલ થશે. અલ્ટિમેટ રિઝલ્ટ છે ને એ કર્મ ઉપર હોય, મહેનત ઉપર. ઇટ્સ ઓલ અબાઉટ કર્મ. કોઈ પણ સ્થળેથી, કોઈ પણ જગ્યાએથી તમે કાર્યની શરૂઆત કરશો તો તમારું કર્મ કેવું છે ને એના ઉપર ડિપેન્ડ કરશે આઉટપુટ કેવું આવશે. એટલે વાલીઓ કરે છે એને રોકવાના નથી, એ એની જગ્યાએ સાચા છે. એને કદાચ રોકશો તો તમે એની આંખમાં ખટકશો. એની જગ્યાએ બરાબર છે, પણ આ વસ્તુ વિદ્યાર્થીએ સમજવાની છે. કારણ કે શાળાએ એ જાય છે, એ ભણે છે, એ શિક્ષણ લઈ રહ્યો છે. તો એ બાબતે કે ખાલી એના ભરોસે ન બેસતા મહેનત ઉપર ભરોસો રાખો, એના ઉપર શ્રદ્ધા રાખો, મહેનત ઉપર શ્રદ્ધા રાખો, ફળ આપોઆપ ઉપર દેવાળો બેઠો. જી, અને વાત કરીએ જ્યારે એક્ઝામ આપવા વિદ્યાર્થીઓ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો જ્યારે એટલા એક્સાઇટમેન્ટ થઈ જાય છે કે એની જે ગાડીઓ લઈને જાય છે ઓવર સ્પીડે ચલાવતા જોવા મળે છે, સિગ્નલો છે, આપણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. તો એ દરમિયાન કોઈ અકસ્માત ના થઈ જાય એની પણ કાળજી રાખવી જોઈએ. આ વિષય ઉપર તમે શું કહેવા માંગો છો? એને ઓવર એક્સાઇટમેન્ટ નહીં કહું, કદાચ આ તોછડો શબ્દ લાગશે આજે તમારા પ્લેટફોર્મ ઉપર બોલતા, એને સીન સપાટા કહેવાય. થોડો તોછડો લાગશે, પણ એ નથી કરવાની જરૂર નથી. શું જરૂર છે? હજુ તમે 15 કે 17 12મું ધોરણ ભણતા હોય તો 17 વર્ષની ઉંમર છે, 10મું ધોરણ ભણતા હોય તો 15 વર્ષની ઉંમરમાં છો, અને તમે 15 કે 17 વર્ષની ઉંમરમાં આમ તો ગેરકાયદેસર, તમે 2 વ્હીલ ચલાવો છો જ ગેરકાયદેસર છે, પણ એમાંય તમે જો આવી રીતે કરો છો તો નુકસાની તમારી છે. કારણ કે તમારી ઘરે તમારા સપનાઓ લઈ અને તમારા માટે અપેક્ષાઓ લઈને ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. એટલે એ બાબતે થોડા ગંભીર થાઓ, ડ્રાઇવિંગ કરો. તમારે 2 વ્હીલ લઈને જાઓ, મને કોઈ વાંધો નથી. હું કોણ છું તમને કાયદાનું ભાન કરાવવા વાળો? કાયદાનું ભાન કરાવવા માટે આપણી સરસ સિસ્ટમ છે બંધારણમાં. પણ તમે જો અંદરથી જ સમજી જાઓ કે
વ્યવસ્થિત ચલાવો ગાડી અને તમારા માતા પિતાને ફોકસ રાખો, કારણ કે એ અરમાનો લઈ બેઠા. મારો દીકરો કે મારી દીકરી એ સારા પર્સન્ટેજ લાવશે, સમાજમાં મારું નામ રોશન કરશે, હું છાતી ઠોકીને કહીશ કે મારા દીકરાએ A1 ગ્રેડ અથવા તો 98% લાવ્યો છે. એ ઉપર ફોકસ કરીને વ્યવસ્થિત રીતે ગાડી ચલાવવામાં કે કોઈ જગ્યાએ જવામાં, રખડવામાં, દરેક જગ્યાએ આવું ધ્યાન રાખવું. હું તો કહું છું, કદાચ પરીક્ષા નહીં, જીવનમાં કોઈ પણ જગ્યાએ ડ્રાઇવિંગ, હું અહીંયા અગેન તમારા પ્લેટફોર્મ ઉપર સ્વીકારીશ, મારું ડ્રાઇવિંગ બહુ ખરાબ હતું. સ્વીકારીશ, મારું ડ્રાઇવિંગ ખરાબ હતું. ખરાબ ઇન ધ સેન્સ સીન સપાટા નહીં કરું, પણ મારું એક્સેલરેટર ઉપર પગ વધારે હતો, કાવા મારવા એમ નહીં. પણ મને મારા મમ્મી પપ્પાએ ભાન કરાવ્યું, સમજાવ્યું. મારી વાઈફે મને કીધું કે સાહિલ તું ગાડી ધીરે ચલાવજે, 5 મિનિટ મોડા પહોંચાય તો કાંઈ વાંધો નહીં, પણ ઘરે 3-4 લોકો રાહ જુએ. ખાલી એટલું વાક્ય છે ને એ અહીંયા લાગી ગયું છે. એવી જ રીતે એ જ વાક્ય હું અહીંયા છોકરાઓ 4-5 લોકો ઘરે રાહ જોવે છે, એ પ્રમાણે ગાડી ચલાવે. હવે વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જ આવે તો ઘણીવાર એવું વિચારી લે કે નહીં હું ચોરી કરી લઈશ. એ એમ વિચારે છે કે ભાઈ જે આપણને બાર ચેકર છે એ ચેક કરશે, ક્યાં કરશે, ખીચા ચેક કરશે અથવા તો 2-3 વસ્તુ ચેક કરશે, પછી એમને એવું લાગતું કે હું ક્યાંક ને ક્યાંક લઈ જઈશ ને હું અંદર જઈને ચોરી કરી શકીશ. એવા વિદ્યાર્થીઓને તમે શું? જો ભાઈ, ચોરી કરવી એ શોર્ટકટ, અને શોર્ટકટ કોઈ દી લોંગ ટર્મ ચાલતી નથી. નામ જ એવું છે શોર્ટકટ. તો એ વસ્તુ કરવામાં કદાચ તમને એમ લાગશે કે હું સફળ જઈશ, પણ હવે સિસ્ટમ બહુ તગડી થઈ ગઈ છે, બહુ સ્ટ્રોંગ થઈ ગઈ. ટેકનોલોજીએ હવે માઝા મૂકી છે. તમારી ઉપર કેમેરો સતત વોચ કરે છે. બીજું, તમે કદાચ અંદર લઈ જવામાં સફળ થઈ ગયા તો કદાચ તમને એમ થયું કે ચેકર જે છે એને મેં છેતર્યા, પણ તમે તમારી જાતને છેતરો. તમે તમારી જાતને છેતરો છો અને જે રિઝલ્ટ તમે લાવો છો એનો કોઈ અર્થ નથી રહેતો. અને બીજું, હવે તો ચોરી કરવાના ગંભીર એની સજાઓ છે અને કદાચ તમારા વર્ષ પણ ફેલ થઈ શકે. બીજું, છાપે નામ ચડે એ અલગ છે, એટલે ક્યાંક ને ક્યાંક માતા પિતાને નીચે જોવાનું થાય. તો એના કરતા બેટર છે જેટલું આવડે એટલું લખો. તમે એક સિમ્પલ વસ્તુ હું તમને કહું કે સાહેબ, તમને ખબર છે ચોરી જે વસ્તુ લઈ જાય છે, જો છોકરો એ ચોરી કરવાનું વાળું જે વસ્તુ લઈ જાય છે, કે જે સાહિત્ય લઈ જાય છે, જે ચિઠ્ઠી લઈ જાય છે, એને ખબર છે કે પૂછાય તો એ થોડુંક તો તૈયાર કરી લે. કદાચ એ ચોરી કરવાનું હાવ ન લખવા મળ્યું તો 0 માર્ક્સ આવશે. થોડુંક તૈયાર કરી લે તો 2 માર્ક 4 માંથી 2 તો મળશે. તો થોડુંક તો તૈયાર કરો, કાપલીના ભરોસે ન રહો અને પોતાની જાત ઉપર મહેનત કરી આગળ વધતા રહો, વર્ક કરતા રહો. થોડું ધીરે ધીરે કદાચ 10માં ઓછા આવશે. મહેનત કરવાની આદત 12માં ટોપર બનાવી દે, એવું બને. અને એવા ઘણા કિસ્સાઓ જોઈએ છે. હવે અમુક વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જાય છે ને ત્યારે અંદર જઈને એ શું કરે છે કે ભાઈ એમને જ્યારે સપ્લિમેન્ટ આપવામાં આવે છે તેમાં ચિત્રો દોરતા હોય છે, ક્યાંક ને ક્યાંક એને ડિઝાઇન કરવામાં ખૂબ જ ટાઈમ વેસ્ટ કરી દેતા હોય છે. એ વિશે તમે થોડી માહિતી આપો. આવું છે ને, જનરલી ઓફલાઈન અમે પેપર ચેક કરીએ ને ત્યારે આવું વસ્તુ અમારે ધ્યાનમાં આવે. અમે જ્યારે પેપર ચેક કરવા જઈએ ત્યારે આ વસ્તુ આવે. પેપરને હું ખુદ મારી યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો લઈ ગયો છું, પેપરનું બ્યુટી પાર્લર, અને કદાચ 4.5-5 લાખ લોકોએ જોયું છે. શબ્દનું નામ જ છે પેપરનું. કદાચ ઇંગ્લિશમાં તમે PAPER સ્પેસ NU લખો ને તો સજેશનમાં બ્યુટી પાર્લર ઓટોમેટિક આવે છે. પણ એમાં મેં એને કીધું છે કે બ્યુટી પાર્લરમાં મેકઅપ નેચરલ કરવાનો, ભપકો નથી કરવાનો, પ્લાસ્ટર નથી લગાડવાનું. તો એ શું છે કે હા, ટાઈમ વધે. હું કહું છું કે સેક્શન A એવું લખ્યું છે તેને બોક્સ કરો, નીચે લખો કે આન્સર 21 તો નીચે અંડરલાઈન છે. પણ ઓલું જે સ્કેલ લાઈન ડિઝાઇન કરવી એને આમાં નથી જરૂર. પેપર ચેકર છે ને કંટાળી જાય આ જોઈને, એટલે ન કરો. અને બીજું, એક ઓળખાણ ચિહ્ન ક્યાંય નહીં કરતા. ઘણા છે ઓમ લખે, જય શ્રી રામ લખે, બરાબર, કઈ પણ એવી ઓળખાણ ચિહ્ન નહીં કરતા, કારણ કે એ સજાપાત્ર ગુનો. હવે વિદ્યાર્થીઓ ચાલો એક્ઝામ તો આજે આપીને ઘરે આવ્યા, પણ ઘણીવાર એવી ઘણી ભૂલો કરતા હોય છે. મને તો જે કઈ ભૂલ જ લાગે છે કે એક્ઝામ આપીને પછી સીધા ઘરે નહીં, પરંતુ કોઈ કેફે છે કે એવી વસ્તુઓમાં જતા જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક એનો 3 થી 4 કલાક એમાં ને એમાં વેસ્ટ કરી દે છે. હાલના સમયમાં આ મુદ્દો ઉઠાવવા જેવો છે અને મુદ્દાની ચર્ચા કર્યા જેવી છે. કારણ કે હવે છે ને કેવું છે, છૂટછાટ મળી ગઈ. શહેરોમાં ખાસ આ તકલીફ છે. ગ્રામ્ય પબ્લિક હજુ એ સીધા ઘરે જાય છે. કદાચ એના વાલીઓ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને ત્યાં બાળકો સાથે હોય છે. બહુ ખુશીની વાત છે. શહેરમાં પણ ઘણા બધા વાલીઓ છે એ બાળકો સાથે રહેતા હોય છે. પણ જે વાલીઓ બાળકોને રેઢા મૂકી દે છે, શબ્દ ભારે આવશે, કાઠિયાવાડી આવશે, પણ રેઢા મૂકી દે છે ને એની જગ્યાએ સાથે રહો, સમય કાઢો. 7 પેપર હોય છે, 6 પેપર હોય છે. એ 6 પેપર દરમિયાન તમે બસ સમય કાઢો, થોડું બાળકો માટે સાથે રહો, ઘરે પહોંચાડી દો, તૈયારીઓ કરવા માંડો. એ 6 કે 7 દિવસ એનું કરિયર નક્કી કરતું. બાળકો ગંભીર જો થતા હોત તો એ જાત નહીં,
એટલે જાતે ગંભીર થવાનો કોઈ સવાલ જ નથી આમાં. આમાં એના વાલીઓને સજાગ બનવું પડશે. છોકરાઓની સાથે મૂકવા જાવ, લઈને પાછા ઘરે પહોંચાડજો. તો ખાસ આમાં અહીંયા વાલીઓને થોડું ધ્યાન રાખવું પડશે આ બાબતે. જી, અને જ્યારે ઘરે આવી જાય ત્યારે વિદ્યાર્થીઓ કઈ કઈ રીતની કાળજી રાખે? ઓકે, ઘરે આવ્યા બાદ છે ને પહેલું તો હું એમ કહીશ કે પેપર જેવું ગયું હોય ચિંતા છોડી. ગુજરાતી ગયું છે, ઘણી વાર લોકોને કેવું હોય છે કે ભાઈ એક્ઝામ આપીને આવ્યા પછી પેપર ચેક કરતા હોય છે ને એમાં જો એક બે પ્રશ્ન ખોટા આવી જાય છે તો એના કારણે એને ખૂબ જ એ થતું હોય છે. જો એની અસર બીજા પેપર ઉપર ન થાય. આ બાબતમાં પ્રેક્ટિકલ બનો. મેં પેપર દઈ દીધું, રાત ગઈ બાદ ગઈ, બીત ગઈ સો ગઈ, બરાબર. તો હવે એને જવા દો. હવે નવા પેપર ઉપર ફોકસ કરો કે ન્યા મારા 2 માર્ક કેમ બચાવવું, ત્યાં હું મારા માર્ક કપાવતા કેમ રોક, એના ઉપર ફોકસ કરો, તૈયારીઓ ઉપર ફોકસ કરો. બાકી હું કદાચ અહીંયાથી એમ કહીશ કે પેપર સોલ્વ ના કરવું જોઈએ, પણ આમાંથી 98% લોકો પેપર સોલ્વ કરશે. અને એ એક પેટર્ન છે. એ પેટર્નમાં કદાચ અમારે એની ઉપર ચાલવું પડે, એ પેટર્નમાં વિદ્યાર્થીઓ એની ઉપર ચાલશે, કારણ કે એ એક પરંપરા ચાલી એવી. કદાચ તમે પેપર સોલ્વ કર્યું જ હોય એટલે સોલ્વ કરો, એની અસર ન થવી જોઈએ. ઉદ્દીપક જેવું કામ જોઈએ કે ભાઈ પ્રક્રિયામાં ભાગ લે પણ એની મતલબ પ્રક્રિયાને વેગવંતુ બનાવે પણ ભાગ ન લે, એની અસર ન થવી જોઈએ. જોઈ લો, ઠીક છે, વેરી ગુડ, ઓકે, નવા પેપરમાં કામે લાગી જાઓ. હવે જ્યારે એક્ઝામ તો પૂરી થઈ ગઈ પણ પછી ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ક્યાંક ને ક્યાંક ફરવા ગયા જાય. એમને એવું થાય છે કે ભાઈ 10માની કે 12માની એક્ઝામ પૂરી કરી નાખી એટલે એમ સમજો કે ભાઈ એને જિંદગીનું જે સપનું હતું પૂરું થઈ ગયું, આઝાદ થઈ ગયા. પછીના એ જે ટાઈમ છે એમાં કોઈ પણ જાતનું ધ્યાન નથી દેતા. એ વિશે આપ શું કહો? ઓકે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. 10th પૂરું થાય કે 12th પૂરું થાય, આઝાદી મેળવવી જોઈએ, હક છે. એન્જોયમેન્ટ કરવી એનો હક છે, પણ ક્યારે? વર્ષ દરમિયાન મહેનત કરી હોય ત્યારે. હારું, વર્ષ દરમિયાન એન્જોયમેન્ટ કરવાની, પરીક્ષા દઈને એન્જોયમેન્ટ કરવાની, એ વ્યાજબી નથી. એન્જોયમેન્ટ કરો પણ ટૂંકા સ્પાન માટે, બહુ ટૂંકા સમય માટે એન્જોયમેન્ટ કરો. અને તરત જ એ ફેઝમાંથી બહાર આવી, હું એવું કહીશ, મારી એવી એડવાઇસ છે. હું જનરલી મારા રિલેટિવ્સ મને કોઈ પૂછે શું કરવું જોઈએ તો હું એમ કહું કે એક કોર્સ એક્સ્ટ્રા જે કરિક્યુલમમાં નથી અને કો કરિક્યુલમમાં એક્સ્ટ્રા કોઈ એવો કોર્સ કરો કે જે છે એ તમારી સ્કિલ ડેવલપ કરે. હવે કોર્સમાં 2 જ વસ્તુ ચાલે છે માર્કેટમાં, કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશ. હું આ 2 ઉપર કહીશ, ઠીક છે, તમારો નિર્ણય છે, કરો. તકલીફ ક્યાં થાય છે ખબર છે? સ્પોકન ઇંગ્લિશ, સ્પોકન તો કરતા જ નથી, ખાલી ગ્રામર શીખીને આવે છે. બરોબર. સ્પોકન ઇંગ્લિશ નામ જ એવું છે, તમે બોલો, બોલવાની પ્રેક્ટિસ ક્યાં? 0. તો એમાં પૈસા તમારા વેસ્ટ છે. કોમ્પ્યુટરનો કોર્સ કરો છો, કમ્પ્યુટરના કોર્સ 10મા પછી ખાસ આ 2 મહિના મળે ને એમાં 2 કે 2.5 કે 3 મહિના મળે ને એમાં કમ્પ્યુટરનો કોર્સ કરે. હવે કમ્પ્યુટરનો કોર્સ કલાક પૂરતા જે કમ્પ્યુટર સેન્ટરે જઈને શીખે છે એ જ, એની પ્રેક્ટિસ ક્યાં? નથી. તો કમ્પ્યુટર કોર્સનો મને કોઈ અર્થ લાગતો નથી. મારું મંતવ્ય છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું, મારું એવું માનવું છે કે કો કરિક્યુલમ કોર્સમાં કેવું હોવું જોઈએ? પબ્લિક સ્પીકિંગ, એ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. બીજું, એ તમારા એજ્યુકેશન લાઈફમાં પણ એ રોલ પ્લે કરશે, સારો એવો રોલ પ્લે કરશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ, એવો કોર્સ કરો કે જે તમારી લાઈફને સુધારશે. અને એ પ્રેક્ટિકલ વસ્તુ છે, એ લાઈફમાં પ્રેક્ટિકલ દરરોજ તમે એની પ્રેક્ટિસ કરી શકો. એટલે એ ટાઈમનો સદુપયોગ આવી રીતે થઈ શકે. અને ઇવન આફ્ટર એક્ઝામ મતલબ આફ્ટર એજ્યુકેશન તમે જોબમાં કે બિઝનેસમાં જશો તો આ 2 કોર્સ એવા છે કે જે તમને કામ લાગશે. બાકી સ્પોકન છે, મને ખબર છે, ઇવન મેં કરેલો છે. 10મા ધોરણમાં મારું ગામ છે, ત્યાંથી હું ગામડે હતો, મારા ગામથી 20 કિલોમીટર દૂર હું દરરોજ બસમાં જતો, દોઢ મહિનો અપડાઉન કર્યું. પણ એનો મને ફાયદો શું? કાંઈ નહીં, પૈસા ગયા એ જ. પૈસા અને ટાઈમ, બે, યસ એક્ઝેક્ટ. પૈસા અને ટાઈમ, મની એન્ડ ટાઈમ બોથ આર વેસ્ટેડ, રાઈટ? તો બસ મેં કીધું એમ સમયનો ઉપયોગ કરવો જોઈએ અને કરવો જ જોઈએ. હા, એન્જોયમેન્ટ કરો, ફરો, પણ પાછા આ એક સિરિયસ મોડમાં. દિવસની એમાં મેં જે કોર્સ કીધા ને દિવસના 1 કે 2 કલાક જ જોઈએ, 12 કલાક નથી જોઈતી એની ટ્રાય માટે તમને પૂરેપૂરી કલાક મળે છે. યસ. હવે એક વસ્તુ કે જે અમુક વિદ્યાર્થીઓ છે ભણવામાં નબળા છે, એને ભણવું છે પણ નથી ભણી શકતા, તો એ વિદ્યાર્થીને તમે શું કહેશો? એના માટે કેવું છે, જો ભણવામાં નબળા છે, નાનેથી પાયો કાચો રહી ગયો છે, ઠીક છે, આ એક્સેપ્ટ. કદાચ એને મગજમાં ઉતરતું જ નથી, ઠીક છે, આ એક્સેપ્ટ. પણ હવે કેવું છે, એજ્યુકેશન ઇઝ
ઓનલી એન ઓપ્શન, બીજો ઓપ્શન નથી. એટલે એને જજુમવું તો પડશે, છોડી દીધે નહીં થાય. આજથી 10 વર્ષ પહેલા એવું હતું કે તમે 10 ભણીને કોઈ એવો નોકરી, ચાલુ નોકરી, નાની નોકરી પકડી લો અને આગળ વધી શકો, ચાલતું. 10-15 વર્ષ પહેલા ચાલતું. હવે નાની એવી નોકરીમાં તમારું 10 કે 12 નું ક્વોલિફિકેશન. એટલે ખાસ એવી બાબતો ઉપર હું કહીશ કે ભણો. ઓછું ભણાય તો ઓછું ભણો. ઓછું ઇન ધ સેન્સ ઓછા પર્સન્ટેજ વાળું એમ. ઓછું ઇન ધ સેન્સ ઓછા પર્સન્ટેજ વાળું, પણ ભણો, ભણવાનું ન છોડો. હવે એક મારે એવો સવાલ કે જે આવા વિદ્યાર્થીઓ છે, હવે એને પાસ થવું છે, આખો દરમિયાન મહેનત તો નથી, પણ એઝ અ તમે શિક્ષક છો તો તમે એ લોકોને શું ગાઈડલાઈન આપશો? કે મારી ગાઈડલાઈન બહુ સીધી ને સિમ્પલ છે. કદાચ દરિયો આપણી બથ ન ભરાય દરિયાને, તો નાનું એવું ઝરણું તો પકડો. બરાબર. એ ઝરણાથી તમે ધીરે ધીરે નદી તરફ જઈ શકો. અને જો મજા આવી ગઈ ને તો દરિયાને બથ ભર્યો. પણ શરૂઆત ઝરણાથી. દરિયો નહીં, બથ નહીં ભીડાય. દરિયા સાથે બથ નહીં. ઝરણાને તમે બહુ ગળે વળગી રાખશો. તો ઝરણું એટલે બહુ નાનેથી શરૂઆત કરો, ઓછું તૈયાર કરો, સહેલું તૈયાર કરો, વધારે વેઇટેજ વાળું અને સહેલું એવું પકડો અને તૈયારી ચાલુ થઈ જશે. અને પછી છે ને સાહેબ ભણવાની આદત લાગશે. હા, ભણવાની આદત લાગે ને એને એ વ્યસન છે ને બહુ એક્સેપ્ટેબલ વ્યસન છે. ભણવાનું વ્યસન થવું જોઈએ અને એ નાના ઝરણેથી થાય. કે મહેનત પહેલા કરવી પડશે. આજકાલનો જે યુગ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લોકોને મહેનત કરવામાં બહુ આળસુ છે. અને એક પ્રશ્ન હજી મારે કે જ્યારે લોકોને ભણવું છે ત્યારે એમની પાસે એટલા બધા પ્લેટફોર્મ આવી ગયા છે કે એ યુટ્યુબ થકી, ફેસબુક થકી, બુક્સ થકી એવી ઘણી એવી બધી બુકો છે, સાઇડો છે, તો એને યોગ્ય જગ્યાએ જવું એટલે કઈ જગ્યાએ જાય, ક્યાંથી એને યોગ્ય માર્ગદર્શન મળી શકે? સાહેબ તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારી પાસે એક રિંગ છે, લોખંડની રિંગ છે. એની બધી બાજુએ મેં દોરી બાંધી. હું બધી બાજુથી કહીશ કે ખેંચો, એ રિંગ ક્યાં જશે? રિંગ ત્યાં. એ જ રિંગને હું બધી દોરી એક જ જગ્યાએ બાંધું અને બધી જ દોરીનો એક દિશામાં ખેંચવાનું કહું તો એક દિશામાં તો બહુ જ આગળ વધશે. તો એટલા માટે એ જ વસ્તુ કે તમે દરેક જગ્યાએ ફાંફા મારવાની બદલે એક જ દિશામાં આગળ વધો, એક જ વસ્તુનો હાથ. કારણ કે આમાં કેવું થશે, કોઈ છે એ તમને એની તરફ ખેંચશે, આ તમને એની તરફ ખેંચશે, આ તમને એની તરફ ખેંચશે, તમે ત્યાં રહેશો, તમે આગળ નહીં વધી શકશો. તો સ્ટુડન્ટને મારું એટલું જ કહેવાનું કે જે જગ્યાએ છો, લેટ સપોઝ કે તમે યુટ્યુબ ઉપર ભણવા આવો છો, તો એમાં તમે કોઈ એવી સ્ટ્રોંગ ટીમ પકડો કે જે ગુજરાત લેવલે અવ્વલ આવતી હોય અને એ ટીમને નહીં છોડો. ટીમ હોવી જોઈએ. ટીમ હશે તો તમને ત્યાં પર્ટિક્યુલર સબ્જેક્ટની એક્સપર્ટીઝ મળશે. એક વ્યક્તિ સમગ્ર સંચાલન કરે એના કરતા બેટર છે જેનામાં એક્સપર્ટીઝ છે એ જ વિષય હાથમાં લે અને એનો કન્ટેન્ટ છે એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. એટલે ટીમ પકડો. બસ મારું તો એ છે, કોઈ પણ ટીમ, સારી ટીમ હોવી જોઈએ જે તમને આગળ ભવિષ્યમાં લઈ જવી જોઈએ. હવે સૌ પ્રથમ તો હવે તમે કે જે આ વિદ્યાર્થીની એક્ઝામ આવી રહી છે એ લોકોને તમે શું સારો એવો સંદેશો આપશો કે જેનાથી એમનામાં કોઈ જો ગભરામણ હોય ને એ નીકળી જાય? મારો શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ છે. આવું ખાલી કહું છું, મેસેજ બહુ લાંબો જશે. કે જ્યારે તમે મહેનત કરી છે, આખું એ વર્ષ તમે જે એમાં જીવ રેડી દીધો છે, પરીક્ષાના દિવસ માટે તમે રાહ જોઈ છે, એના માટે તમે ચિંતા કરી છે, ટેન્શન લીધું છે, એ ટેન્શનને હવે સાઈડમાં મૂકી દો. હવે તમારી જાત ઉપર ભરોસો રાખી, તમારી અંદર આત્મવિશ્વાસને અંદર ભરો અને તૈયારીઓ ઉપર ભરોસો રાખીને પેપર દેવા પરીક્ષા ખંડમાં જ્યારે પ્રવેશો ને ત્યારે એક જાતને એક સેન્ટેન્સ કહેવાનું છે કે મેં જે કર્યું છે ને એ મને આવડશે અને મેં જે કર્યું છે ને પૂછાશે, જે પૂછાશે ને મને આવડશે, સારામાં સારું રિઝલ્ટ લઈને બહાર નીકળવાનું. કારણ કે મને મારી જાત ઉપર ભરોસો છે, મેં જે મહેનત કરી છે ને એના ઉપર ભરોસો. ગામ જે કે મને નથી ફરક પડતો, મને ખબર છે અંદર મેં કેટલી મહેનત કરી છે, મેં જે મહેનત કરી છે ને એનું ફળ દેવા વાળો ઉપર વાળો બેઠો અને એના ઉપર મને ભરોસો છે, કુદરત ઉપર ભરોસો છે, એ કર્મનું ફળ મને આપશે. હા, કર્મ મેં ચોક્કસથી મજબૂતાઈથી કર્યું છે તો ફળ પણ મને મજબૂતાઈથી મળશે. આ વિચાર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશો ને તો હું હજારો વખત મારા લેક્ચરમાં બોલ્યો છું, કોઈના બાપુજીની તાકાત નથી કે તમને પ્રગતિ કરતા રહો. દર્શક મિત્રો, તમારા ઘણા બધા સવાલો હશે, ક્યાંક ને ક્યાંક એના જવાબ તમને મળી ગયા હશે. તો આવા અનેક સવાલો જે તમારા મનમાં હોય તમે આ વિડીયો જુઓ અને એકવારની 4 વાર ક્યાંક ને ક્યાંક તમે કોઈ મુદ્દો ચૂકી ગયા હોય તો તમને આ જોઈને ખબર પડશે કે શું તમારામાં તકલીફ છે, શું તમે મિસ્ટેક કરી રહ્યા છો તમારી લાઈફમાં. તો એના તમારા સોલ્યુશન તમામ વિડીયોના અને તમામ વસ્તુ તમારે જ્યારે ધોરણ 10 અને 12 બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે
અને એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીની તમામ માહિતી આપવામાં આવી છે, કેવા કેવા પ્રોબ્લેમ આવે છે અને કઈ રીતે તમારે એનો સોલ્યુશન લાવવાનો છે એ વિશે સાહેબે ખૂબ જ સારી એવી માહિતી આપી. સૌપ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલો ટાઈમ આપવા બદલ. અને જે વિદ્યાર્થીઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયો થકી એટલો સારો એવો સંદેશો મળશે અને જે ક્યાંક અટવાતા હશે તો એમને યોગ્ય દિશા અને માર્ગદર્શન મેળવે છે. પણ અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જેને કોન્ટેક્ટ કરવો હોય, એમને કોઈ એવી વેબસાઇટ નથી ખબર, તે કઈ રીતે તમારો કોન્ટેક્ટ? સર, સૌપ્રથમ તો હું તમારો આભાર વ્યક્ત કરીશ કે તમે મને નિમિત્ત બનાવ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને તમે વાચા આપી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ થેન્ક યુ કે છોકરાના જે રજૂઆત છે, છોકરો કદાચ બધાય છોકરાઓ બધાય પ્રશ્નોમાં નહીં પહોંચાડીએ, પણ તમે એના પ્રશ્નો એની જગ્યાએ રહીને મને પૂછ્યા અને મને જવાબ આપવાનો મોકો આપ્યો, એટલે થેન્ક યુ. અને બીજું, કદાચ અમારો સંપર્ક કરવો હોય તો આપણા ઓફિશિયલ નંબર છે 9924455400. અમે હર હંમેશ વિદ્યાર્થીઓ માટે છીએ, વિદ્યાર્થીઓ કાજે કામ કરીએ છીએ. કદાચ છોકરાઓને જે કંઈ પણ મુશ્કેલીઓ છે એના દરેકના સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તો ગો ઓન વિથ યુટ્યુબ એન્ડ સર્ચ વિદ્યાકુલ ગુજરાતી, VIDYAKUL સ્પેસ JGUJARATI ગુજરાતી. સો ત્યાં તમને વન સ્ટોપ સોલ્યુશન છે, કાંઈ નહીં જરૂર પડે. મેં મેન્શન કર્યું હતું એક ટીમ, એ સ્ટ્રોંગ ટીમ અમારી પાસે છે. તો થેન્ક યુ. આનંદ થયો તમારી સાથે ચર્ચા કરવાની. લગભગ અડધી કલાકનો સેશન ગયો છે, પણ ખબર નથી રહી અડધી કલાક જતી રહી. અને પ્રશ્નો પણ તમે ધારદાર પૂછ્યા છે અને જોરદાર પૂછ્યા છે, તો એ બદલ હેડ્સ ઓફ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો અમારી ચેનલ. અને ફરી આપણે આવા અમુક પ્રશ્નો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. જય હિન્દ, જય ભારત.